શહેરમાં સ્માર્ટ સિટી અને સિટી બ્યુટિફિકેશનના નામે ઠેર ઠેર તોડફોડ કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર પોતાના તગલખે નિર્ણય આપી રહ્યા છે અને સેવા સદન તંત્ર એમના નિર્ણયોને અનુસરી રહ્યું છે. આપ આ બાબતને કઈ રીતે ઇવેલ્યુએટ કરો છો અને કઈ રીતે જોઈ રહ્યા છો? મ્યુનિસિપલ કમિશનર શ્રી સેવા સદનના વહીવટદાર છે, માલિક નથી કે રાજા નથી. વડોદરા શહેરના મેયર છે, એ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પ્રજાના પ્રશ્નોને હલ કરવા માટે, પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે ને એના સોલ્યુશન્સ લાવવા માટે બેઠેલા છે. આ બેમાંથી એકેય વડોદરા શહેરના માલિક નથી. એમના મગજમાં જો આવો ભાવ આવી જતો હોય કે માલિક થઈ ગયા છે, તો કદાચ બેફામ મતો જે જનતાએ આપ્યા છે એના કારણે મગજ બેફામ થઈ ગયું હોય અને આવા ભાવ આવી જતા હોય તો એને ઠેકાણે રાખવાની જરૂર છે. સરકાર તરફથી આ બે પ્રતિનિધિઓને મૂકવામાં આવે છે, જે કાયદો છે એને અનુસરીને કાયદા પ્રમાણે વહીવટ કરવા માટે, લોકોની ઉપર બ્રિટિશ રાજની યાદ અપાવતી જો હુકમી કરવા માટે નહીં. મીડિયાકર્મી પર હુમલો થાય એ બ્રિટિશ સમયમાં થતું હતું, લોકોને માર પડે એ બ્રિટિશ સમયમાં થતું હતું. એ ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને આ રીતે શહેરનો વિકાસ ન થઈ શકે. લોકોને સાથે રાખીને જ વિકાસ થઈ શકે, લોકોની સાથે સોશિયલ એન્જિનિયરિંગ થકી જ વિકાસ થઈ શકે. અને આ પ્રકારની જે ઘટનાઓ આજના દિવસમાં થઈ છે તે ખૂબ નિંદનીય ઘટનાઓ છે. હું એને સખત શબ્દોમાં વખોડું છું અને એને માટે જે કોઈ પણ સ્તરે રજૂઆતો કરવાની જરૂર પડશે ત્યાં અમે પ્રજા વતીને રજૂઆત કરીશું.